એ ગામમાં આવે છે ને નાના મોટા પ્રસંગો થાય ને તો આપણે કંટ્રોલ કરવાનું થાય છે. એ ખોટા હવે ક્યાંય જવાય નહીં અને એ કાંઈ આપણે ચાંદલા બહુ લખાવવાના થતા નથી. સમજ્યા? આપણે કાંઈ લેવાના થતા નથી કોઈ પાસેથી. આપણે આમે કે લગ્નમાં લઈ જ ચાંદલો કોઈ લીધો નથી આપણે. એની કરતાં જવાનું ઓછું ભાઈ, જવાય ને જવાનું, બહુ કાંઈ ઉપાધિ નહીં કરવાની. એ વ્યવહાર પપ્પા લે અરે મીરા મીરા કેમ ચિંતા બેટા. ચિંતા નહીં? અને આમ મોઢું રોયેલું છે, શું થયું? એવું હા તો બેટા, મમ્મી આ તું વાત આમ જો બસ હવે હું સાની થયું છે રહી જા. બેટા? ગોવિંદે કંઈ કીધું તને કે તારું તબિયત બરાબર નથી તારી? પપ્પા તમે મને ખોટા હાથોમાં આપી છે. કેમ પણ થયું શું બેટા? મમ્મી ગોવિંદે 2 દિવસથી મારીને ઘરમાં પૂરી હતી. હા, પણ ગોવિંદને હું તારો કાંઈ વાક હતો હા તો પછી? વગર વાંકે તને પણ આવી રીતે પૂરવાનું કામ શું પડે? પણ પપ્પા એમનું મગજ જ એવું છે. એમને ગુસ્સો આવે એટલે બધું જ પૂરું. અહીંયા કંઈ થયું હોય તો એમને વાતની ખબર પડે એટલે વાંક મારો. ચિકના ભાભી કાંઈ પણ ફોન કરીને કહે એટલે બસ બધો ખાર મારા પર ઉતારે છે. આ જિજ્ઞાને પણ છે ને હુકમ પંચાયત કરવાની જરૂર છે ન્યાયને એના કાન ભંભેણી કરવાની. અને એને ખબર છે કે મારા ભાઈનો સ્વભાવ આવો છે તો હું કામ ઈ કહેતી હશે બધું. આજવાળા બેને આજે મને ખોલી છે. 2 દિવસથી રૂમમાં પુરાઈને બેઠી હતી. પણ ખાધું કે કાંઈ ખાધું પીધું ઈ નથી. આ તો રાક્ષસ જેવો માણસ છે. હા હવે છે ને આપણે ત્યાં મોકલવાની જ નથી થતી. સાની રહી જા બટા. આમ જો હવે ન્યા મોકલવાની સાની થતી વાત બધી વાત કર. સાચી પણ હવે એને કંઈક સુધારવો પડશે. આ કોઈને કીધેલું માનતોય નથી પાછો પપ્પા કોઈ. સુધારવો પડશે એટલે શું? એ નાના છે ને, એને ખબર નથી પડતી કે એ શું કરે છે. પોતાની પત્નીને વગર વાંકે 2 દિવસ ઘરમાં પૂરી રાખી છે. પપ્પા એ માણસને બધી સમજણ છે પણ એને કોઈનું માનવું નથી. સમજણ છે માનવું નથી તો પછી કેમ ચાલશે બેટા તારો ઘર સંસાર? હે પણ એટલે જ કહું છું હવે મારી દીકરીને છે ને નથી મોકલવી. આમ જો તો ખરા કેવી થઈ ગઈ છે. આ 2 દિવસ કોઈ માણે ભૂખ્યું તરસ્યું રહી શકે? આ તો જનાવર જેવા કહેવાય કે આવો ત્રાસ ગુજારે છે ઈ. હે ભગવાન, આ કેવો જમાઈ ભટકાણો જમ છે જમ. હાવ આપણે એવા સમાજમાં રહીએ છીએ આપણે લોકો. દીકરીઓ કંઈ બોલી જ નથી શકતી. કેટલા આગળ વધી ગયા છીએ છતાંય પણ સ્ત્રીઓની હાલત તો હજી એવી ને એવી જ છે ને. ઘર સંસાર ચલાવવા માટે આખી જિંદગી માર ખાવા પડશે મારે. અને આપણને થોડી ખબર હતી કે આપણે હામું કરવામાં આપણને આવો ભટકાઈ જાય. હે આ તારા ભાઈને લગ્ન થતા હતા એટલે આપણને એમ કે ચાલો ભાઈ બેયનું સામસામું થાય છે ને આપણા વ્યવહારમાં બધું એવું હોય જ છે. હવે છેલ્લે સંબંધ ન થતા હોય તો આ રીતે શરત કરવા પડે છે. પણ હવે આવો હાવ ભટકાય તારા નસીબમાં લખ્યો હોય છે એ થોડી ખબર હોય બેટા આપણને. અને પહેલાં તો કાંઈ એવું થોડો હતો. પહેલાં તો આપણે આ બધી તપાસ કરાવી હતી તો એમ કે બહુ સારા માણસો છે, બહુ સારા માણસો છે. પછી આવું કરશે એવી આપણને ખબર હોય બેટા. આમ એ આ બધા પેટમાં ઘરીને જ છે ને પગ પોળા કરે એમાંના છે બધા. સાચું કોઈ કહે છે સંબંધ કરવો હોય એને સામે છોકરી જોતી હોય ને આપણે જોતી હોય એટલે એમ નહીં. બેયને ગરજ હોય. આપણે જીજ્ઞાઓને કાંઈ કહીએ છીએ, હેરાન કરીએ છીએ? આપણને ખબર હોય ને આપણે સામે જીજ્ઞાઓને હેરાન કરીને તો એને માવતરે કહે ને તો ખબર પડે કે દીકરીને દુઃખ થાય ને દુઃખ પડે ને તો મા બાપને કેવું થાય. આ બિચારી જો આંખે નથી ઉગાડી શકતી. જિજ્ઞા હોય તો અહીં છે ને આમ કે ઢીલું ભાળી ગઈ છે. હું હવે ઈ આપણે એને કહેવાનું એને. એમનો જ વાંક છે. એ જ ફોન કરી કરીને વારે ઘડીએ ચડાવ્યા કરે છે કે અહીંયા મને હેરાન કરે છે એટલે તુંય ભાભીને હેરાન કરજે. શું હેરાન કરો છો તમે લોકો? આપણે ક્યાં હેરાન કરીએ છીએ? આપણે તો સોડા હેરાન નથી કરતા. એ જેમ કે એમ અમુકના અમે કરવી છીએ. આ જ વાંધો છે મમ્મી. ઈ સામ સામે લગ્ન કરાવો ને એટલે એક માણસની પાછળ બધા પીસાતા હોય છે. સાચી વાત છે તારી. પણ એણે પછી આ રીતે ખોટી રીતે વાત કરીને તને હેરાન કરવાનું કારણ તો કંઈ ખબર પડવી જોઈએ ને. એવું કોઈ કારણ નથી. એવા લોકોને કંઈ કારણ ન જોતું હોય પપ્પા. પોતાની ભડાસ કાઢવા માટે સામે કોઈક મળી જવું જોઈએ બસ. પણ હે ભગવાન, આ તારી ઉપર કેવી એટલો દુનિયા છે ને કંઈ ખબર પડતી નથી. એમ નહીં, તારી ઉપર પણ એટલો બધો ત્રાસ ગુજારવાનું કામ હું? આ આપણે જીજ્ઞાને તેવા ક્યાં દુઃખ પડી જાય છે અને કે ઈ તમે તારી ઉપર બધી દાસ કાઢે. તમે નણંદ ભોજન તરીકે ભેગા રહ્યાય નથી તો પછી તારી સાથે એવો કોઈ બદલો લેવાની વાત હોય કે તે કંઈ ખોટું કર્યું એની હાથે. હે તો આ જિજ્ઞાઓની છે ને મોટી ભૂલ છે ને ભાઈને ખોટો છે ને તારી વિરુદ્ધ ભડકાવે છે. છે ક્યાંય? એ અંદર એ અંદર હુતી છે એને શું હોય ત્યાં. એને એસી ચાલુ કરીને અંદર હુવે. આજે એકવાર તો વાત કરવી જ છે ભાભી સાથે કે મેં ભાભીનું શું બગાડ્યું છે કે બદલો લે છે મારી સાથે. સારા એવા ઘર સંસારમાં આગ લગાડીને શું મળતું હશે એમને? એ ભાઈ બહેન બે કોના કેવા પ્રકારના છે ને ખબર નથી પડતી. આ તો ઘરની વહુ છે એટલે વધારે કહેવાય નહીં અમારે કાંઈ. કાંઈ નહીં, જા બેટા તું અંદર ને વાત કરી લે જા.
આ કેવો જમાઈ મળ્યો છે કે જમ મળ્યો છે આ કે ખબર? જમ જ કહેવાય ને, ત્રાસ ગુજારે છે. ભાભી લે આ લે બોલો બોલો નણંદબા, ક્યારે પધારી આપશ્રી? તમને નથી ખબર? ના રે ના, મને ના ખબર હતી કે તમે આવ્યા છો. આ તો ઉઠીને રૂમ બહાર નીકળીને ફ્રીજમાં કંઈક નાસ્તો ગોતવા ગઈ હું. આ તમારા દર્શન થઈ ગયા મને સીધા. તે સારું થયું. કેટલા દી રોકાવાના? તમારા ભાઈએ નહીં કીધું હોય ફોન કરીને? શું? એ જ કે હું અહીંયા આવી છું. ભાભી તમને શું મળે છે આ કરીને? તમે જ્યારે ત્યારે તમારા ભાઈને ફોન કરીને ચડાવો છો કે આ લોકો મને હેરાન કરે છે, ખાવા નથી આપતા. તમને જોઈને ક્યાંય લાગે છે કે તમે હેરાન હોય? અરે અરે અરે, હું કોણ ગઈ છે? તમે ચડાવો તમારા મા બાપને ને તમારા ભાઈને અહીંયા જ્યારે હોય ત્યારે. મારી પાસે ફોન પણ નથી ભાભી. મારે અહીંયા ફોન કરવો હોય ને તો પણ તમારા ભાઈને પૂછવું પડે છે મારે. રહેવા દો નહીં, નાટક બંધ કરો નહીં. બિચારા મારા ભાઈને શું કામ તમે બદનામ કરવા ઊભા છો? હું તો તમને એ કહું છું. હું તમને પૂછું છું કે મેં તમારું શું બગાડ્યું છે? તમારે મારો પક્ષ ખેંચવો જોઈએ એની બદલે તમે મને જ હેરાન કરો છો. હું પણ તમને એ જ કહું છું કે મેં તમારું શું બગાડ્યું છે? હું તમારી નણંદ પણ થાવ અને ભાભી પણ થાવ તો શું કામ તમે અમારા ઘરમાં હોળી હળગાવવા આવો જ્યારે હોય ત્યારે? તો 2 દિવસ પહેલા તમે ગોવિંદને શું કીધું ફોન કરીને કે મારા મમ્મી તમને જેમ તેમ બોલે છે, હેરાન કરે છે? બોલે તો કહું છું, સ્વાભાવિક છે. તમારા મમ્મી મને જેમ તેમ બોલે તો કહું છું હું. અને હું મારા ભાઈને ફરિયાદ નહીં કરું તો કોને કરીશ? પણ મારા મમ્મી તમને બોલે જ નહીં ભાભી. મને મારી મા પર એટલો વિશ્વાસ છે કે એ ન બોલે કોઈ દિવસ. વાહ રે વાહ, પોતાની માં મહાન નહીં. તમે સમજતા કેમ નથી? એ જ કહું, સમજતા તમે કેમ નથી? અને હવે તમે અહીંયા આવ્યા છો તો કેટલા દિવસ રોકાવાના છો? અને એ ખબર નથી પડતી. અહીંયા મોઢું લઈને દોડ્યા આવ્યા, અહીંયા મારા ભાઈને ખવડાવશે કોણ? સાચવશે કોણ? એનું કામ કોણ કરશે? એ તો એમને પણ વિચારવું જોઈએ ને. જ્યારે હાથ ઉપાડે ત્યારે 2 દિવસ સુધી ઘરમાં પૂરી રાખે ત્યારે યાદ નથી આવતું કે કોણ ખવડાવશે? મારો ભાઈ કોઈ દિવસ હાથ પણ ન ઉપાડે અને કોઈ દિવસ ઘરમાં પૂરી પણ ના રાખે. એવા અમારા સંસ્કાર નથી. આ તમારા ભાઈના, તમારી માના, તમારા બાપના ને તમારા સંસ્કાર છે એવા. દેખાય છે. અને સંસ્કાર છે ને મા બાપ અમુક ઉંમર સુધી જ આપી શકે. એકવાર બાળક મોટું થઈને બહાર હરતું ફરતું થાય ને પછી મા બાપ કોઈ સંસ્કાર નથી આપતા. હા, જ્ઞાનનો ભંડાર તો લાગે તમારી પાસે જ ભર્યો છે. આ જેટલો જ્ઞાનનો ભંડાર છે ને તમારી પાસે, એ જ્ઞાનને તમે પાડો હતા. હું તમને એમ કહું છું, જ્યારે હોય ત્યારે બસ પિયર આવીને બેસી જાય. સાચી વાત છે. ભૂલ છે મારી કે હું મારા પિયર આવીને બેસી જાઉં છું. ભાભી તમે કેટલા દિવસ આવું કરશો મને એ નથી ખબર. આપણે જિંદગીભરના સંબંધો છે. 2-4 દિવસના નહીં કે નહીં પોસાય તો નોખા થઈ જઈશું. ઉલટા ચોર કુટવાલ કો દાટે. આ તમે નહીં જેવું કરો છો નહીં. ભૂલ તમારી અને ઢોળો અમારી ઉપર. નહીં, ભૂલ શું છે મારી? ગણાવો ને મને. મારો ભાઈ મને કહેતો હતો તમે ટાઈમથી રસોઈ બનાવી નથી દેતા, મારી ભાઈની સામે લાંબી જીભડી તમારી ચલાવો છો અને આખો દિવસ તમે ફોન ઉપર પડ્યા રહ્યો છો. પહેલી વાત. અને તમે એવું ખોટું બોલો કે મારી પાસે ફોન નથી, તો એ તો માનવામાં આવતું જ નથી અમારે કોઈને. સાચી વાત છે. કેમ કે મારો ભાઈ મારી પાસે કોઈ દિવસ કંઈ ખોટું બોલવાનો છે જ નહીં. તમારા ભાઈને તમે બરાબર ઓળખતા લાગો છો. ઓળખું જ ને. સરસ. તો એને સમજાવી દો કે મને હેરાન ન કરે. કોઈ દિવસ એવું ના થાય કે મારી પાછળ તમારું પણ ઘર ભાગે ભાભી. હા મીરાબેન, તમે એવું કહો છો કે મારા ભાઈ તમને 2 દિવસ પૂરીને રાખ્યા, ઘરમાં ખાવા નથી દીધું. આ તમને જોતા લાગતું જ નથી કે તમારી જીભડી તો હાથ એકની ચાલે છે અને મોઢા ઉપરથી નથી લાગતું કે તમે 2 દિવસથી ભૂખ્યા હોય એવું. ખોટું બોલું છું. આદત રહીને ખોટું બોલવાની. હા, હવે સાચું બોલી ગયા. શું કામ તમે આવી આદત રાખો છો? આવી આદત નો સારી. આવી આદત કોઈક દિવસ તમારું ઘર ન ભાંગે, એ તમે જોઈ લેજો. હા, મારું તો ભાગ છે જ. જેવી તમારા ભાઈની હરકતો છે ને એ પ્રમાણે ઘર ચલાવવાની મારી કોઈ ઈચ્છા નથી. હું તો એટલા માટે કહી રહી છું કે આપણે બંને શાંતિથી રહી શકીએ. તમે અહીંયા ને હું ત્યાં. હું તો શાંતિથી જ રહું છું અને શાંતિથી રહેવા માગું પણ છું. પણ આ ઈચ્છા તમારી નથી ઘર ચલાવવાની, તો સ્વાભાવિક છે કે તમે મારા ભાઈને ખોટો બદનામ કરવાના જ છો. સાચી વાત છે. તમારો ભાઈ મારો તો કંઈ લાગતો નથી ને એટલા માટે. એ મારો પતિ લાગતો હોત તો કદાચ હું સાચું બોલતી હોત. પણ કહેવાય તો પારકાને. કહેવાય તો પારકાને. અને આમે આદત જ હોય ઘણી છોકરીઓની કે પોતાના પતિને વગોવીને પોતે મહાન થાય એમ. જેમ કે તમે. સાચી વાત છે. બહુ જ્ઞાન છે તમારી અંદર પણ સાચી જગ્યાએ વાપરજો. કોઈ દિવસ એવું ના થાય કે મને હેરાન કરવામાં તમારો જ વારો ચડી જાય. હું કોઈ દિવસ ખરાબ કરતી નથી ને કોઈ દિવસ મારો વારો ચડશે પણ નહીં. અને હું મારા પતિ કોઈ દિવસ ક્યાંયની એ વાતો ખોટી કરતી નથી કોઈ પાસે તમારી જેમ. સારું કહેવાય. એ તો જોયું જશે, સમય આવશે ને ત્યારે. કઈ ને ફોન આવે ને તો કઈ આવે શું કામ? તમે જ ફોન કરીને કહી દેજો કે અહીંયા આવી છું. ભાગીને આવી ગયા છે એમ નથી કહેતા રિહાઈને. અને ઉલટાનો મારા ભાઈને બદનામ કરવા બેઠી છે. હવે અહીંયા આવશે એટલે આનું કામ તમારે કરવાનું ને. જો તને સીધરી ના કરું ને પાછી હારા ભેગી ના કરું ને તો મારું નામ એ જીજ્ઞા નહીં. અરે આદિ બેટા,
ક્યાં જાય છો તું? બહાર જતો હતો, બોલો. આ તને ખબર તો છે ને, મીરા હમણાં અહીંયા આવી છે. આ ગોવિંદ કુમાર છે ને, હવે હાવ આમ છે ને મર્યાદા વટાવી ચૂક્યા છે અને ગમે તેમ આપણી બેન પર, મીરા પર છે ને અત્યાચાર ગુજારે છે. હવે એને છે ને આ કોણ ચડાવે? જિજ્ઞા ચડાવે છે. જિજ્ઞા અહીંથી ફોન કરીને આવું બધું કહેતી હોય છે કે આમ કરો ને તેમ કરો. કેવી વાત કરો તમે? જિજ્ઞા શું કામ આવું બધું કરે? ને એ થોડી કહેતી હોય. હવે એ તો એવું વિચારતી હોય કે બધું બરાબર ચાલે, જેમ એ અહીંયા ખુશ રહે છે એમ ત્યાં બેન પણ ખુશ રહે. બીજું શું વિચારે? અમે એ જ કહેવી છે, જિજ્ઞાના કોઈ વાતની ખોટ પડવા દેવી છે આપણે. હે તો પછી શું કામ એના? મીરા પોતે કહેતી હતી કે જિજ્ઞા બેન અહીંથી ફોન કરે છે ને ગોવિંદનું મગજ બગાડે છે અને બધી વાતો કરીને એ પછી મારી ઉપર એમ કે બધો ગુસ્સો ઠાલવે છે. જુઓ, વાંક આપણે કહીએ ને માની લઈએ એ મને માનવામાં નથી આવતું. તમે સમજો પપ્પા કે કદાચ બની શકે કે બેન ખોટું બોલતી હોય. અરે પણ આ વખત તો ગોવિંદે હદ કરી. બે દિવસ છે ને એને ભૂખી રાખીને રૂમમાં પૂરી દે. આ તો બાજુવાળા બેનને કંઈ ખબર પડી ને દેખાતી નહીં હોય તો વળી મકાન ખોલીને એની પાસે ચાવી હશે તેને કાઢી એટલે સીધી અહીં આવી ને જો કાંઈ કપડાં બપડા કાંઈ નથી લઈને આવી પોતે. ખરેખર આ પહેલી વાર નથી બન્યું, આ પહેલાં પણ બની ચૂક્યું છે. તમને ખબર છે કે મારે કેટલું સાંભળવાનું થાય છે. આ તમે એક તો સામે લગ્ન કરાવીને એવી રીતના ફસાવ્યા છે ને કે મારે તો શું કરવું ને શું એ સમજાતું જ નથી. ભાઈ અહીંયા કોઈને કંઈ શોખ થતો હતો એ આપણા સમાજમાં મળે જ છોકરી એમને, એટલે સામે કરવું પડ્યું મજબૂરીથી. હવે બેનને જો આટલો અત્યાચાર આપે તો એ લોકો આટલા ખરાબ છે તો જિજ્ઞા અહીંયા તમને અત્યાચાર આપવા જોઈએ ને, તમને અને મમ્મીને હેરાન કરવા જોઈએ. તો જિજ્ઞા તમારી સાથે આવું કરે છે? પણ જિજ્ઞા ક્યાંથી કરે? વાત કરો છો તો એ જ કહેવા માંગુ છું. આપણી દીકરી જ્યાં ન કરતી હોય તું એને મીરાને તો ઓળખે છો ને. હું એમ નથી કહેતો કે બેન એ લોકોને હેરાન કરતી હશે. હું એમ કહેવા માગું છું કે જો એનો કુટુંબ પરિવાર એવો હોય તો જિજ્ઞાનો સ્વભાવ પણ એવો હોય જ. અહીંયા થોડું ઘણું તો માથાકૂટ કરે જ, પણ જિજ્ઞા તો સાવ સીધી છે. હવે તમે વિચાર કરો કે તો એનો ભાઈ સીધો જોવાનો ને. હા, માનું છું કે કદાચ મારી બેનનો વાંક નહીં હોય, હું એનો પક્ષ નથી લેતો એવું નહીં, પણ હું જાણીશ ને. એ પહેલાં પણ જ્યારે બેને જે કીધું હતું ત્યારે હું ખોટો પડ્યો હતો, તમને ખબર છે. ભાઈ તું જાણવાની કોશિશ કર અને હવે તું છે ને પાકું કરે આમાં કોની ભૂલ છે. ગોવિંદ ભાઈ સાથે મેં વાત કરી હતી અને મેં એને કીધું હતું કે તમે મારી બેન સાથે આવી રીતના કેમ વર્તન કરો છો? તો કહે કે મેં કર્યું જ નથી. એ તો કંઈક ઊંધું જ કહે છે ને બેન અહીંયા આવીને કંઈક ઊંધું કહે છે. મને કંઈ સમજાતું જ નથી કે સાચું કોણ ને ખોટું કોણ. એ સાચું ખોટું જાણવાની આપણે પ્રયાસ કરવાનો છે અને જેનો વાંક હોય ને એને સજાઈ આપવાની થાય છે. પણ આવી રીતે રોજ આવા ડખા કરે તો આપણા ઘરમાં જો જિજ્ઞાઓ અત્યારે આપણી નજર સમક્ષ તો કાંઈ નથી કરતી પણ પછી પડદા પાછળ રહીને કાંઈ ખેલ તો નથી ખેલતી નહીં. યાર કઈ પણ વિચારો છો તમે ખરેખર? આમ થાય એટલે વિચારવું પડે ને બાપ તરીકે. મારે તો તારું દાંપત્ય જીવન જોવાનું ને આપણે દીકરીનું જોવાનું હોય, બેયનું જોવાનું હોય. હા, તો એટલા માટે જ કહું છું કે અમુક છૂટછાટો ન પણ આપવાની હોય. બેનને પણ સમજવું જોઈએ, એને પણ સામે ઝઘડાઓ ન થાય એવું વર્તન કરવું જોઈએ. ભાઈ એ જતું જ કરતી હતી અત્યાર સુધી અને હજુ જતું કરશે, પણ એ બોલો હાથ ઉપાડે અને મારે અને આમ રૂમમાં પૂરી દે થોડું હાલે. વાત કરો તમે. હું જિજ્ઞા સાથે વાત કરીશ અને કહી દઈશ એને કે જો આ વખતે ખોટું કહેવાય કે તારા ભાઈ આવી રીતના હાથ ઉપાડે મારી બેન ઉપર, એ સારી વાત ન કહેવાય. હું તારા ઉપર ક્યારે હાથ ઉપાડું છું? તને આ ઘરમાં કોઈ કંઈ કહે છે? તો તારે એ જ સમજાવવાનું હોય કે તને અહીં કોઈ દુઃખ છે તો મારી બેનને હુકમ ત્યાં દુઃખ પડવું જોઈએ પરિવારમાં. હું વાત કરી લઈશ. ઠીક છે? ખોટા બધાને હેરાન કરો અને થોડુંક ધ્યાન આપતું. બેનના ભવિષ્યનો સવાલ છે. હા પપ્પા, મેં કહ્યું ને કે હું વિચારીશ, ધ્યાન આપીશ. હવે આવી ભૂલ નહીં થાય, આપણે વિચારશું અને બંનેનું સરખું ઘર ચાલે એવું આપણે વધારે પ્રયત્ન કરશું કે એ ઘરથી પણ પ્રોબ્લેમ ના આવે ને આ ઘરથી પણ પ્રોબ્લેમ ઊભા ન થાય. નકર બે ઘર ભાંગે એમ છે ભાઈ આમાં તો. જો ના, એ વસ્તુ ખોટી છે. જિજ્ઞા અને મારી વચ્ચે એવું કંઈ છે નહીં, એટલે અમારા બંને વચ્ચે તો બહુ સારું બને છે. તને લાગે એવું એ થોડોક દિવસ થોજતું. આ તો શું છે, જો આપણી વહુ કે જિજ્ઞા વહુ જો ન્યારું ખેંચતી હશે ને તો એ તો મીરાની સામે કેવી રીતે વર્તે છે એ તો આપણને ખબર જ છે. એ તારે ધ્યાન રાખવાનું હોય. આ બધું છે ને બાયું માણસ છે ને તમને બધું કાનમાં શું કહેતા હોય કરતા શું હોય એવું છે બધું જીવન. તમે બેઠા જોતા હોય બધું. એટલે જ કહું છું નવો ફોન લઈ લ્યો.
તો તમારા આ ફોનના કવર કાઢીને ઘડીએ ને ઘડીએ રિપેર ના કરવો પડે. જીજ્ઞા, આ બધું શું ચાલી રહ્યું છે? હું પણ તમને એ જ કહું છું કે આ બધું શું છે. તમારી બેનને સમજાવો, એ કંઈ નાની નથી. જ્યારે હોય ત્યારે અવારનવાર અત્યારે પિયર આવીને બેસી સારું લાગે? કંઈ કારણ તો હશે ને. તું વિચાર કર ને કે તને આ ઘરમાં કોઈ તકલીફ પડે છે? નહીં. અમારા બધાનો સ્વભાવ કેવો છે, તો પછી મીરાનો સ્વભાવ પણ એવો જ હોવાનો છે. તો વાંધો ક્યાં આવે છે? તકલીફ ક્યાં પડે છે ત્યાં? અને ગોવિંદભાઈ એમની સાથે આવું શું કામ કરે છે? એના પર હાથ ઉપાડવો, જમવા ન દેવું, આવી રીતના બોલવું. અરે આપણે બંને રહીએ છીએ ને, આપણે બંને વચ્ચે કંઈ વાંધો છે? તને કે મને આપણે કોઈ દિવસ ઝઘડો થયો છે? તો એ લોકોને શું પ્રોબ્લેમ આવે છે જાણવાની કોશિશ તો કર તું. તમે બોલી લીધું? તો હવે હું તમને કહું સાચી વાત. પહેલી વાત કે મીરાબેન તદ્દન ખોટું બોલે છે. મારા ભાઈ એમના પર હાથ નથી ઉપાડ્યો. હા માન્યું, આજ સવારે મારા ભાઈએ એને ખીજાણા, પણ શું કામ ખીજાણા એ તમે મને પૂછશો? શું કામ? મીરાબેનને કંઈક ચોલી ગમી ગઈ હશે 20,000 થી 22,000ની, અને મારા ભાઈએ ના પાડી કે નહીં મારી પાસે અત્યારે પૈસા નથી, હું તને પછી લઈ આપીશ. એ વાત ઉપર મીરાબેન ઝઘડો કરીને આવી ગયા. અને રહી વાત 2 દિવસથી જમવા નથી આપ્યું તો ગઈકાલે સાંજે મારો ભાઈ મીરાબેનને ફનવર્લ્ડમાં લઈ ગયો હતો અને બહારથી જમીને બંને ઘરે આવ્યા. એટલે મને એ નથી સમજાતું કે તમારી બેન શું કામ આવું ખોટું બોલે છે. મીરા ખોટું બોલે છે? તું કંઈ બીજું કહે છે, એ કંઈ બીજું કહે છે. ખરેખર હું આ બંને વાતો સાંભળીને મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. માનું છું કે સામે આપણે લગ્ન કર્યા છે, પણ જીજ્ઞા કોઈને તો સમજવું જોશે ને. હું એમ નથી કહેતો કે હું મીરાનો પક્ષ લઉં છું. હું મીરાને સમજાવવાની કોશિશ કરું છું, પણ એ રડવા લાગે છે. મારી બેન ખોટું રડતી હશે. એ તો આદત છે, તમને ખબર જ છે મીરાબેનની મમ્મીની બેયની વાતમાં રડવાની. એમને સમજાવો મીરાબેનને કે સાસરિયામાં આ રીતે ન રહેવાય. કદાચ ચાલો માન્યું કોઈ ક્યારેક બોલે સહન કરી લેવાનું, સાંભળી લેવાનું હોય, આ રીતે આવતો ન રહેવાનું હોય. અને મીરાબેન મને તો એને સમજાવ, ચલો મારા મમ્મી પપ્પાને બદનામ કરે તો સમજા કે એને બદનામ, પણ પોતાના પતિને બદનામ કરે છે ખોટી રીતે. આ મેં કોઈ દિવસ મારા ભાઈને તમારી કોઈ વાત કરી જ અત્યાર સુધીમાં? આ સામા લગ્ન કરીને જ ભૂલ કરી છે આપણે લોકોએ. જો એવું કંઈ નથી, તું એવું ના વિચાર. મીરા મારી બેન બધું સમજે જ છે, જાણે છે, અને એને પણ કંઈ શોખ નહીં થતો હોય ને કે વારા ઘડીએ અહીંયા પિયર પાછી આવતી રહે. મજબૂરી હશે કંઈ. તું ત્યાં જાણવાની કોશિશ તો કર જીજ્ઞા કે ત્યાં બને છે શું. મીરાબેન આવ્યા એટલે તરત મેં મારા ભાઈને ફોન કર્યો. મેં તમને વાત તો કરી કે મીરાબેનને ચોલી લેવી હતી, મારા ભાઈએ ના પાડી. એ વાત ઉપર બેનું બોલવાનું થઈ ગયું, મારો ભાઈ ખીજાઈ ગયો. એટલી વાત ઉપર મીરાબેન ઘર છોડીને આવતા રહ્યા. વિચાર કરો મીરાબેનમાં એગો કેટલો કે કપડાનો થેલો પણ ન લાવ્યા. મારા ભાઈએ કીધું કંઈ વાંધો તારે જવું હોય તો જા, પણ તું કપડાં લેતી કપડાં કે મારો ભાઈ મને લઈ દેશે, તમારા કપડાં પણ મારે ના જોઈએ. તમે મને ચોલી લેવાની ના પાડી તો તમારા કપડાં પણ હું લઈને નહીં જાઉં, કે નહીં તમારો ફોન લઈને આવું હું. એમને એમ આવતા રહ્યા. વિચાર કરો તમે. કરી લીધો વિચાર. અને મીરાબેન તમને ખબર છે કેવું કરે છે? મમ્મીને જેમ ભાવે મારા વિશે ભાઈ વિશે ચડાવે છે, અને એ બાબતમાં મારે ને મમ્મીને પણ ઝઘડો થઈ જાય છે હવે તો. હવે શું રસ્તો કાઢવો ને એ મને સમજાતું નથી. આમ નામ રહેશે તો આપણું પણ ઘર તૂટશે, મને એટલી ખબર છે. શું બોલે તું આ? હા તો હવે વિચાર કરો કે મીરાબેન અહીંયા રહી તો મારા પરિવારના થોડા મને અહીંયા રહેવા દેશે. એ પણ એમ જ કહેશે ને કે એમની દીકરી વગર વાકે રહેશે, અમને પડી તો તું પણ વગર વાકે અહીંયા આવતી રહે. એના કરતાં મીરાબેનને સમજાવીને મોકલી દો સાસરે પાછા. અને કદાચ મારો ભાઈ ખીજાણો તો મારા ભાઈને હું કહી દઈશ કે માફી માગી લેશે, અને મારો ભાઈ નમતો આપવા પણ તૈયાર છે, જેમ કે આ વખતે આપ્યો તો એમ. સારું, એવું હશે તો હું વાત કરવાની કોશિશ કરું છું. આ જ કારણોથી તમે અહીંયા પાછા આવ્યા છો. બીજું કંઈ કારણ નથી પાછું આવવાનું. ભાભી, મમ્મીનો ફોન છે, તમને વાંધો શું છે મારાથી? મમ્મીનો ફોન છે, પણ જે દિવસથી આવ્યા તે દિવસથી મમ્મીએ બિચારા 1 કલાક પણ એનો ફોન હાથમાં લીધો નથી. આખો દિવસ તમારી જ પાસે હોય છે. તો શું થઈ ગયું? પણ મારા મમ્મીને પોસાય છે ને, હું કોઈ નાની છોકરી નથી કે હું મોબાઈલ લઈશ તો બગડી જાય. તમારા મમ્મીને પોસાય, મને નહીં, કારણ કે આ ઘરમાં કામ મારે કરવું પડે છે. હવે આવ્યા છો ને અને હરામના રોટલા તોડો છો ને, તો 2 કામ કરો, એટલે કે જેટલું ખાવ છો એટલું કરો. કૂતરાને નાખવામાં ખાધેલું બધું. હવે શું બોલો છો આપ? જ્યારે હોય ત્યારે આટલું બધું બોલવું જરૂરી હોય છે તમારે? તમે ઈચ્છો છો ને કે હું તમને બોલું નહીં, તો હું બોલું એવું તમે શું કામ કરો છો મીરાબેન? હદ છે યાર આ ઘરમાં. ક્યાંય પણ બેઠી હો તમે આવીને બસ ચાલુ જ પડી જાઓ છો. પ્લીઝ ભાભી,
મને આ બધી વસ્તુ પસંદ નથી. હું ઝઘડાથી દૂર રહેવા માંગુ છું એટલે અહીંયા આવીને રોકાઈ છું. પણ તમે આવું કરો ને તો ઝઘડા અહીંયા પણ ચાલુ થઈ ગયા જુઓ. બાકી અમારા ઘરમાં કોઈ દિવસ ઝઘડો થતો નથી, પણ જ્યારે તમે આવો ત્યારે અમારા ઘરમાં શિવજીનું તાંડવ થવા માંડે છે, બીજું કંઈ નહીં. એનું કારણ પણ તો તમે જ છો ને. તમે જ્યાં હોય ત્યાં ઝઘડો થાય એટલે એમનું કારણ કોણ હોય? હું કે તમે? જો આ મારું ઘર છે, મને પૂરો અધિકાર છે અહીંયા રહેવા માટેનો, એટલે મહેરબાની કરીને અમારી પાછળ ન પડો ને વાતને સમજવાની કોશિશ કરો. ઓહ, આ ઘર તમારું નહીં. આ જ્યાં સુધી દીકરી સાસરે ન જાય ને ત્યાં સુધી એમનું પિયર એમનું ઘર કહેવાય, પણ એકવાર સાસરે વહી જાય ને પછી એ એનું સાચું ઘર કહેવાય. એટલે તમારે તમારું ઘર ઘર જ કરવું હોય ને તો તમારા સાસરે જાવ, એટલે કે મારા ભાઈને ત્યાં. નહીં જાઓ. હવે એ ઘરથી કંટાળીને તો હું અહીંયા આવી છું, એટલે હવે હું ક્યાંય જવાની નથી. અને તમને એટલી બધી નડતી હોય ને તો મારા ભાઈ અને મારા મમ્મી સાથે વાત કરી લો. તમારા ભાઈને વાત કરી લીધી છે અને જરૂર પડશે તમારા મમ્મી હારે પણ વાત કરી લઈશ. અને તમે નહીં જાઓ ને તો જોજો કદાચ તમારા ભાઈનું ઘર ભાંગી ન જાય અને હું ત્યાં ન જતી રહું. તમે વિચારો છો શું? તમને એવું લાગે છે કે તમે જ બધું કરી શકો? ભાભી બોલવા ખાતર મને પણ બોલતા આવડે છે, પણ મને શોખ નથી. હું છે ને કંટાળી ગઈ છું ઝઘડા કરીને. હવે બોલતા જાય છે અને પાછા એવું કહે છે કે મને શોખ નથી બોલવાનો. વાહ રે વાહ! આમ કોઈ જ્ઞાનબાજી ભાષણબાજી આપ તો શીખે તો તમારી પાસેથી જા. બાકી સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવીને બેઠી છું. બોલો શું કામ છે એ કરી નાખો. બહુ બધું ચોકડીમાં વાસણ પડ્યા છે, પછી પ્લેટફોર્મ સાફ કરવાનું છે. તો તમે શું કર્યું આખો દિવસ? કચરા પોતા વાસણ બધું મેં જ કર્યું છે ને. આખો દિવસ મારે જ કામ કરવાનું છે. હું એક જ આ ઘરમાં કામ કરવા માટે છું. ધીમેથી નહીં બોલી શકો? શું કામ તમે મને મોઢા માંગણા નાખીને બોલાવો છો? બોલવું તો મારે પણ નથી. મને લાગે છે કે મારા મમ્મી સાથે વાત કરવી જ પડશે હવે. તમે આમ સીધી રીતે નહીં માનો ને કોઈની વાત. તમારા મમ્મી અરે વાત કરો, જેથી કરીને હવે મારે ને મારા સાસુને ડખો થાય. ઓલરેડી તમે ડખા કરીને આવ્યા છો મીરાબેન. તમારો ધંધો જ આ છે કે જ્યાં જાવ ડખા કરો ને પોતાને ડખા નથી બીજાને ડખા કરાવવાના. તમને એવું લાગે છે ભાભી મને કોઈ શોખ નથી. તમે પાછળ પડ્યા છો મારી, હું નહીં. વાહ, હું તમારી પાછળ પડી છું તો હું તમારી પાછળ પડું એવું તમે કામ જ શું કામને કરો છો? આખો દિવસ મોબાઈલ જોવો છો, બેઠા બેઠા ખાવું, સોફા ઉપર બેસવું, ટીવી જોવું. એમના કરતાં એક કામ કરો, આ કમરને વાકી વળો ને તો સારું રહેશે તમારા માટે. સારું, મારો ભાઈ ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવીને બેઠી. મારો ભાઈ આમ જ કંટાળી ગયો હશે બિચારો તમારાથી. મેં મારા ભાઈને પણ શું તમારા ભાઈને પૂછી લેજો તમારો ભાઈ દુઃખી છે કે સુખી છે મારી યારે. મારે કોઈને કંઈ પૂછવું નથી ભાભી, એ તમારા બંનેની મેટર છે. તમે કેમ રહ્યો છો, શું કરો છો એ મારે જાણવું જ નથી. મને તો એ વાતનું દુઃખ છે કે તમે સ્ત્રી થઈને મને સમજી નથી શકતા. પણ જ્યારે સ્ત્રી સાચી હોય ને ત્યારે દુઃખી હોય ને ત્યારે પણ સ્ત્રી સુખી હોય છતાં પણ સાસરિયાવાળાને બદનામ કરે તો એ સ્ત્રીને સમજવાથી કંઈ ફાયદો નથી. મેં મારા ભાઈ સાથે વાત કરી હતી, નાનકડી એમથી વાતમાં મારો ભાઈ તમને ખીજણ, એમાં તમે ઘર મૂકીને આવતા રહ્યા અહીંયા અને ઉલટાના બધાને જૂઠું બોલો છો કે મારા ભાઈએ તમને પૂરી રાખ્યા હતા, ખાવા નથી આપ્યું. તમને શું મળે છે આવું બધું કરીને? સારું, મારી જ ભૂલ છે બધીને, મેં જ કર્યું છે. હું કરી લઈશ મમ્મી સાથે વાત. કરી લો અને વાત કરીને ડખા ન કરાવતા પાછા અમારા ઘરમાં. મીરાનું દુઃખ તો મારીથી જોવાતું નથી. ભાઈ હું કરું? હા બેટા, હું થયું પાછું કંઈ? મમ્મી, ભાભી કેમ આવું કરે છે? હું જ્યારથી આવી છું ત્યારથી મારી પાછળ પડી ગયા છે. મને ખબર નથી પડતી કે મારો વાંક શું છે. હું બેટા એ જ ઉપાધિ કરું છું કે તને જોઉં ને તો મને એટલી ઉપાધિ થાય છે કે હવે શું કરું. એક બાજુ જિજ્ઞા સમજતી નથી અને તારા હાહરાની ઘરે તારી હાહુ ને હાહરા ને તારા ઘરવાળો આ કોઈ સમજવા જ તૈયાર નથી ને બધા તારો જ વાંક કાઢે છે. તો સારું ને મમ્મી, એ લોકો મહાન બની જતા હોય તો મને કોઈ વાંધો નથી. મહાન બનવા માટે ગમે તે કરે છે. ભાભી એટલી નાની અમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપે છે તમને ખબર છે? હા, મને ખબર છે કે તને હેરાન કરે છે, તને ઘરના કામ કરાવે છે, તને 5 મિનિટે શાંતિ નથી લેવા દેતા. હું બધું ઘરમાં છે હું જોઉં છું ને બધું જાણું છું, પણ મને એમ થાય કે હવે આનું શું કરવું એમ. એકવાર મને એમ થાય છે કે એને પાછી મોકલીએ ને તો ખબર પડે કે દીકરી ઘરે પાછી આવે ને તો મા બાપને કેટલી ચિંતા થાય. કાંઈક તો કરવું જ પડશે ને મમ્મી. આ તો ખોટું કહેવાય. ભાભીજી આખો દિવસ હેરાનગતિ કર્યા કરે છે, મને સમજમાં નથી આવતું. એ સમજે છે શું પોતાની જાતને? જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, એક જ ગુણગાન કે મારો ભાઈ સાચો છે ને તમે ખોટા છો. હું આટલી બધી જ ખોટી હોય તો પછી ડિવોર્સ આપી દઈ ને મને. હા, અને મને એવું લાગે છે કે છે ને આપણે હવે એને હેરાન કરવાનું શરૂ કરવું પડશે તો ખબર પડે કે આપણને સાસરિયાવાળા હેરાન કરે ને તો આપણી ઉપર કેવી વીતતી હોય એમ. એ લાગે છે કે હેરાન થાય એવા, આખા ઘરને હેરાન કરીને મૂકે એવા છે.
અમુક લોકો ક્યારે હેરાન થતા નથી મમ્મી. એ ફક્ત ને ફક્ત બધાને હેરાન કરવા માટે જ જન્મ્યા હોય છે. એને તો એટલું જ જોઈએ છે કે આપણે બધા હેરાન થાય તો અને શું એને કરવું? જલસા કરવા છે. તો શું કરીશું આપણે? તો હું એ જ કહું, કાંઈ એને પાછી મોકલીને કાંઈ આપણે હેરાન કરવાનું શરૂ કર્યું. બીજો તો કાંઈ ઓપ્શન છે જ નહીં. બીજી તો એકેય વાત માનવા તૈયાર છે નહીં. બસ મારો ભાઈ જ હારો ને તારો જ નકરો વાંક કાઢે. નથી સમજાતું કે હવે આ વાતને આગળ કેવી રીતે સોલ્યુશન લાવવું. ત્યાં ગોવિંદ સમજતા નથી અને અહીંયા આવું તો ભાભી. હું તો જાઉં ક્યાંય નથી ખબર પડતી મને. કાંઈ નહીં, અહીંયા હમણાં તો અહીંયા રે શાંતિથી, પછી જોયું જાય છે કે આગળ હવે શું નિર્ણય આવે છે. બધાય ભેગા બેસીને વાત કરશું કે ભાઈ હવે શું કરવાનું છે આનું. કાં પપ્પા પછી એ થોડું કામ છે ને તે બહાર ગયા છે. એવું હોય તો પપ્પા અને ભાઈ સાથે એકવાર વાત કરી લો. ગોવિંદને રૂબરૂ બોલાવીને વાત કરી લો. આમને આમ તો કેટલા દિવસ ચાલશે મમ્મી? હા, તે ગોવિંદને બોલાવીને જ હવે વાત કરવી પડશે ને કે ભાઈ તારે શું કર્યું છે. નો તારે મીરાને રાખો તો છૂટાછેડા દઈ દે, એટલે એક વાતની તો શાંતિ આવે. હું એ જ કહેવા માગું છું. જો અત્યાર સુધી મેં ક્યારેય એવું નહોતું ઈચ્છ્યું કે મારું ઘર ભાંગે. હું સમજુ છું કે ઘર ભાંગવું એ કોઈ નાની વાત નથી અને સારું પણ ના લાગે. પણ હવે આ લોકોને આવું જ કરવું હોય તો પછી ખોટું જ છે ને આ બધું તો. હા, તે ખોટું જ છે ને, પણ એને સમજવું નથી. અને એટલી નથી ખબર પડતી કે કાંઈ વાતમાં કાંઈ છે નહીં લેવાનું ને મારું ઘર ભાંગું છું. કાલ સવારે આવે આપણે એને બેનની પાસે મોકલશું તો એકની પાછળ ચારની જિંદગી બરબાદ થાય. એને ખબર છે? એને ક્યાં સમજવું છે? આ તો બધી એને ઢીંગી પોતાના ખેલ લાગે છે કે મન ફાવે ત્યારે એને મારીને મોકલી દેવી, મન ફાવે ત્યારે પાછી બોલાવી લેવાની. સાચી વાત છે. પણ હવે શું કરીએ? સમજે તો થાય ને આ બધી વાતોના લોકો. એ તો મોટી વાત છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી થતું. હવે તો છે ને તારા પપ્પાને કહીને ગોવિંદને અહીંયા બોલાવીને આ વાતનો હવે ફેસલો લાવવો જ પડશે. બહુ થઈ ગયું. આમની કેટલોક ટાઈમ ચાલશે? હા, એવું જ કરો. ભાઈ સાથે પપ્પા સાથે વાત કરી લો અને ગોવિંદને બોલાવીને એકવાર સામસામે બેસીને ફેસલો કરી નાખી. ને મારી બિલકુલ ઈચ્છા નથી મમ્મી ત્યાં જવા માટે. હવે હું થાકી ગઈ છું. હા, પણ બેટા હું તને એ જ કહું છું, કાંઈ ન જવું હોય ને તો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા રહે. બીજું ક્યાંક આપણે ઓપ્શન વિચારશું. એને ખબર પડે ને ન જાતો. એકલા કામ કરવાનું. ઘરમાં કહેવા માટે તો બહુ બધા લોકો છે, પણ કામ કરવા માટે તો હું એક જ છું અત્યારે. એને તો મહારાણી જેમ બસ પૂવું છે. અને પછી કે ભાભી બોલે એ તો શું કરે? ભાભી માણા છે એટલે કાંઈ રીતે એકી હોય. શું બોલે છે એકલા એકલા? શું થયું? જોવો સામે શું કરે છે તમારી બેન? બેઠી છે, બેઠા બેઠા શું કરે છે? ઉદાસ હશે. ફોન ચલાવે, જોવો દેખાતું નથી તો ન્યા તમે ઉદાસ કયો છો પાછા? શું થઈ ગયું જિજ્ઞા યાર? આ એકને એક વાત, એકને એક પ્રશ્નો ઘરમાં કેટલી વાર આમનામ રિપીટ થયા કરશે મને સમજાતું નથી. તો તમારી બેનને કયો ને શું? કે સીધી રીતે ઘરમાં રહે એમ. સાસરિયામાં ન રહે પણ પિયરમાં તો હરખી રીતે રહે. તને શું લાગે છે વાત નથી કરી અમે લોકો? તો સમજી ન સમજી ને બસ. હવે તમે એટલું કે આમાં વાંક કોનો છે? મારા ભાઈનો કે તમારી બેનનો? એ હું કેવી રીતના કહી શકું કે વાંક કોનો છે? મારી બેન તો હજી પણ એમ જ કહે છે કે વાંક એમનો છે. મારો ભાઈ પણ એવું જ કહે છે કે વાંક મીરાનો છે. અને આ તો સામું દેખાય જ છે ને. તમારી બેનને સવારની કહું છું મને કામ કરાવો, એક કામ નથી કરાવતા મને ઘરમાં. બધું કામ મારે જાતે કરવું પડે છે. હવે ઘડીક મોબાઈલ ન જોવે એને મને બે કામમાં મદદ કરાવે તો શું થઈ ગયું? તો કરાવે જ ને, કામ તો ન કરાવે એવું ન બને ને. તે પ્રેમથી કીધું હોય તો એ વાત માને જ. અચ્છા, એટલે ના પાડી એને ચોખ્ખી ના પાડી કે આ ઘર મારા બાપનું છે, તમારે કામ કરવું હોય તો કરો અને ના કરો તો કંઈ નહીં. અને જોઈએ કે તમને કામ કરતા ભાભી બળ પડતો હોય તો તમે તમારા ભાઈની ઘરે વહી જાઓ. ચોખ્ખા શબ્દમાં તમારી બેને મને કીધું. ખોટું કહેવાય. મીરાએ આવું ન કહેવું જોઈએ. માનું છું કે ઘરમાં તો ઝઘડાઓ ત્યાંથી તો એ ઝઘડા કરીને આવી છે. હવે તારી સાથે આવું વર્તન તો બિલકુલ ન કરવું જોઈએ. એ જ ને, તમારી બેનને બસ ઝઘડા સિવાય બીજું આવડે છે. હું જ્યાં જઈને ઝઘડો જ કરવો છે અને બદનામ બિચારા મારા ભાઈને કરવો છે. મારો ભાઈ બિચારો કેટલો હોજો અને કેટલો ડાયો છે. બધી જગ્યાએ મારી બેન જ ખોટી સાબિત થઈ છે. ઘરમાં પણ હું કહું છું, તું કહે છે, મમ્મી પપ્પા પણ સમજાવતા હશે. તે ક્યારેય વિચાર કર્યો છે
કે તું મારી બેનની જગ્યાએ હોત તો તને આવું દુઃખ પડતું હોત અને તું વારંવાર તારા પિયર જતી હોત તો તું શું વિચારત? હું એવા ખેલ કરું જ નહીં કે જેથી કરીને મને દુઃખ પડે. અને જોવો એ ઘરમાં હું નાની મોટી થઈ છું, મને એટલી તો ખબર જ છે કે મારો ભાઈ હા ખીજાય છે એ વાત અલગ છે, પણ મારો ભાઈ હાથ ના ઉપાડે, રૂમમાં બંધ ના કરે કે દુઃખ ના આપે, એ બધું ખોટું છે. એટલે તમારી બેનના ગુણગાન ગાવાનું રહેવા જોઈએ તમે ખોટે ખોટા. અને તમારી બેનના ગુણગાન ખોટા ગાવો ને તો આપણું ઘર ભાંગશે. જીજ્ઞા, જો મને સમજાતું નથી કે હવે એનો રસ્તો શું કાઢવો. બેન કદાચ જો માની જાય અને પ્રેમથી સમાધાન થઈ જાય તો હું તો ખુશ જ છું. અને ક્યારેય એ લોકોની વચ્ચે ઝઘડાઓ થાય, એ લોકો ખુશ રહે તો આપણને બધાને કંઈ વાંધો જ નથી ને. તે ઘરમાં ઝઘડાઓ થાય છે એટલા માટે વાંધો આવે છે. ઘરમાં ઝઘડા એટલે થાય છે કે તમારી બેનને કામ નથી કરવું. ત્યાં પણ તમારી બેન કામ ન કરવાના બહાના કરે છે ને અહીંયા પણ એ જ કરે છે. બાકી મારા ભાઈ મેં સવારે જ વાત કરી હતી. મારા ભાઈએ તો મને એમ પણ કીધું કે બેન હું મીરાને ખીજાણો છો, કહેતા હોય તો એ વાત ઉપર હું ત્યાં આવીને માફી માગી લઉં અને મીરાના પગે પડીને લઈ પણ જાઉં. મેં મીરાબેનને વાત કરી તો મીરા મને ચોખ્ખી ના પાડી, હું નહીં જાઉં મારા સાસરે. કંઈ નહીં, બધું ઠીક થઈ જશે. તું ગુસ્સો નહીં કરતી ને તું એની સાથે વાત કરવાની કોશિશ નહીં કરતી. ઠીક, એટલે હવે આ જ ઘરમાં રહીને મીરાબેનને મારે નહીં બોલાવવાના એમ તો પછી આ ઘરમાં રહેવાનો મારે શું ફાયદો? જીજ્ઞા, કે એવી તમે તો હું પણ જતી રહો હવે. ના ના, કેવી વાત કરે તું? એવું કોણ કહે તને? અને હું કહું છું ને કે એને સમજાવીશું, બધું ઠીક થઈ જશે. થોડો સમય આપ. સારું, તમારે સમજો સમજાવો, બાકી પછી હું નક્કી કરી લઈશ મારે શું કરવું એ. અરે આજે બેટા ક્યાં જાય છે તું? બહાર જતો હતો, બોલો ને. અરે તું એક કામ કરને ભાઈ, આ ગોવિંદ કુમારને મળને ભાઈ રૂબરૂ, એટલે આ વાતનો નિવેડો આવે કંઈક. કેમ? તું મળ્યો કે નથી મળ્યો ને? કઈ વાત ન કહો છો? મીરાની વાત ન હોય તનું પાછું ભૂલી હોત ને જા. છોકરી અહીંયા એટલી પીડાય છે, હેરાન થાય છે, તને ખબર નથી પડતી કાંઈ? પપ્પા, હું શું કરું? હવે હું શું કરું કે બેન છે તારી હગી, કે તને પડી છે કે નહીં તારી બેનને? જો બેન કહે છે કે એનો વાંક નથી અને જીજ્ઞાની લોકો કહે છે કે એના ભાઈનો વાંક નથી. એ કહે છે કે મેં હાથ નથી ઉપાડ્યો, બેન કહે છે મારા પર હાથ ઉપાડ્યો. તમને ખબર છે કે આ એ લોકોના ઝઘડાના કારણે અમારા વચ્ચે પણ ઝઘડા થવા લાગ્યા છે. હું એટલે જ કહું છું બેટા, આ વસ્તુનું સોલ્યુશન લાવ. અને તમે બે જો શાળા બનેવી છો એટલે વસ્તુને સમજો કંઈક. આમાં હું વચ્ચે પડે ને તો પાછું એમ થાય કે તમે તમારી દીકરીનું ખેંચો છો, એ પાછું એમ કહે કે તમે તમારા દીકરાનું ખેંચો છો. હું કંઈક કરવા જાય તો એ બે વાત સામે છે ને, એટલે ગાડી અહીંયા અટવાની છે આપણી. હું કહીશ તો પણ એમ જ કહેશે. મીરાના વાંક સાંભળીને હું થાકી ગયો છું. તમને તો ખબર હશે ને કે કોઈ મારા વાંક તમારી સામે કાઢે તો તમને કેવું લાગે? બાપ તરીકે તમને દુઃખ તો થાય ને, તો ભાઈ તરીકે મને કેટલું દુઃખ થતું હશે? મારી બેન વિશે મારે બધું સાંભળવું પડે. પણ મીરા છે ને, મન લાગે આવું ખોટું તો ન બોલે. અત્યાર સુધી તો આ જો છોકરી અહીંથી મોટી કરી હોય બાપે, બરાબર છે, અને એને આ રહેવું થોડું ગમતું હોય, અને આ રહે એટલે જીજ્ઞા હોત ને એને કંઈક ને કંઈક કહેતી હોય પાછી. એ કંઈ ઓછું ઉતરતી હોય, એ ન કહેવાનું કહેતી હોય મીરાને. પછી આમાં શું થાય કે એને તો બે બાજુ ન્યાય દુઃખ ને આય દુખાય. એક બાજુ ખાય ને એક બાજુ એમ કહે ને કે દરિયો, એવું છે ને. તો સમજી શકું છું પપ્પા, પણ હવે કરવું તો કરવું શું? અને એ લોકોને આપણે પહેલી વાર નહીં કેટલી વાર સમજાવ્યા છે ને. તમે વાત કરી છે, મેં વાત કરી છે, બધાએ વાત કરી છે, છતાંય આ પ્રશ્ન આવીને ઊભા રહે છે. એ હવે જો ભાઈ ગોવિંદ કુમારને કોઈ ખોટી સંગત હોય કે એને પાછું કંઈ બીજું આપણે નથી ઈચ્છતા કે બહાર કાંઈ આવું બીજું હું નહીં બોલતા, નકર ઘરમાં આપણે ઝઘડાઓ થશે. એ ભાઈ પણ પોતાની પત્નીને ક્યારે જાકારો આપે ને પોતાની એને પર અત્યાચાર ક્યારે કરે કોઈ માણસ? ન ગમતી હોય ને કંઈક બાના કાઢવા હોય ને કંઈક બીજું ઠેકાણે કંઈક મન લાગી ગયું હોય, આપણે નથી એવું ઈચ્છતા કે આપણી દીકરીનું ઘર ભાંગે. પણ હવે આ તો પછી ભગવાન પરાણે બોલાવ્યા બધી બળતરા આપણને. તમે જેમ કહો છો એમ હું વાત કરી લઈશ અને કહીશ કે જુઓ મારા બેનનો વાંક હોય તો એનો વાંક. હવે અમે સ્વીકારવી છીએ ભાઈ. હવે બીજી વખત મીરા નહીં કરે, આપણે હું સમજાવે મીરાને કે ભાઈ તું કંઈ ભૂલ નહીં કરતી. તો એ તો કહું છું, હું મારી બનતી કોશિશ કરીશ કે એ માની જાય અને અહીંયા ઘરે લેવા માટે આવી જાય.
એ આમાં તો કોઈને વચ્ચે નાખવીને ભાઈ તોય ઉપાધિ. એ એમ કે તમારે હામું છે એટલે અમે વચ્ચે નહીં પડવી સંબંધ સુધારવામાં. એટલે કોઈને વાત કરવી ને તો મૂર્ખામી ગણાય આપણી. આમાં તો એવું છે, ઘર મેળે જો પતી જતું હોય ને તો આપણે કોઈને કહેવું નહીં, બાંધી મુઠ્ઠી છે ને આમ 1.5 લાખની રહે. હા પપ્પા, આ લોકોને વાત કરવાનો મોકો મળી ગયો છે અને આપણી સાથે થાય છે પણ એવું. શું કરવું શું કંઈ સમજાતું જ નથી. મીરા અહીંયા ઘરમાં છે છતાંય તે ઘરના કામ નથી કરતી. જીજ્ઞા પણ ફરિયાદ કરતી હતી કે જોયું આવું ત્યાં પણ કરે છે. હવે અહીંયા આવી છે તો જીજ્ઞા તો એને કાંઈ નથી કહેતી ને, તો કામ તો કરવું જોઈએ ને. હવે પણ એનું મન જ નહીં લાગતું હોય. હવે આમાં શું છે કે ભાઈ પરિસ્થિતિ જેવી છે એના ઉપર, એના મન પર કેટલો ભાર હશે એ તો એ જ જાણે બેટા. એટલે કદાચ મનમાં એવું હોય ને એટલે એનું મન ન લાગતું હોય અહીંયા હોતા, પણ જાય ક્યાં એમ માણસ ઘરે આવે તો છેલ્લે બાપના ઘરે જ આવે ને, એવી તકલીફ થાય જાય. હા, ત્યારે તો બાપના ઘરે જ આવે ને, પીછે તો ક્યાં જાય. હા, નહીં છોકરીને પપ્પા. શું કરવું ને કંઈ ખબર પડતી નથી. તમે ચિંતા નહીં કરતા, હું એમની સાથે વાત કરી લઉં છું. તું જા ને ગોવિંદ કુમારને સમજાય કે આ બધું સારું ન લાગે. એ બધું એ થોડી ઘણી ભૂલ હોય તો સ્વીકારીને એમ સમજાવી દેવાના, અને બહુ આવું મારપાટ ને બધું ન કરાય. હું મારી રીતે પ્રયત્ન કરું છું પપ્પા, બધું ઠીક કરી દઈશ. ઠીક છે? સારું ને, તારી લિફ્ટ આવશે હમણાં. આવી ગઈ, પાછી વહી ગઈ લાગે જ છે. સારું હાલ, તું કહેજે હો પાછો, અને મને ત્યાંથી એવું તો ફોન કરાવજે. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કુમાર. કેમ છો? બસ મજામાં. તમારે કેમ છે? જરાય સારું નથી. સારું નથી એટલે કંઈક તકલીફ થઈ છે? પૈસા ટકા જોઈએ છે? તમને તો ખબર જ છે ને કે આ જે કંઈ પણ બની રહ્યું છે સારું નથી. અરે તમે સમજતા કેમ નથી? જુઓ, હું ફક્ત તમારો જ વાંક નથી કાઢતો, પણ મારી બેન પણ સાવ ખોટી ના હોય ને. અને રહી વાત તો બિચારી ત્યાં રોવે છે, રડે છે, તમે એને જમવા નથી દેતા, મારો છો. આ બધું તો ખોટું ન બોલતું હોય ને. ચાલો માની લીધું કે તમે મારતા નહીં હો. હાવ ખોટાલી છે, હાવ એક નંબરની ખોટી છે તમારી બેન. ખોટું બોલે છે તમને. તમારી બેન છે ને, શું કહ્યું મારે તમને, એની ફરિયાદની લિસ્ટ બહુ લાંબી છે. સંભળાવવા જઈશ ને સાંજ પડી જશે. હું સમાધાન કરવા માટે આવ્યો છું. તમને ખબર છે ને કે જીજ્ઞા અને અમે બંને નથી ઈચ્છતા. અમારા બંને વચ્ચે સારું બને છે. હવે મારી બેન અને તમારી વચ્ચે આ અનબનના કારણે અમારા વચ્ચે પણ ઝઘડાઓ થાય છે. જો તમારી બેને આ ઘરમાં સરખી રીતના ટકીને રહેવું હોય ને તો સૌથી પહેલાં એણે પોતાના સ્વભાવમાં ફેરફાર કરવો પડશે. કરશે ને? એ બળબોલાપણું જે છે ને એનું તમારા ઘરે ચાલતું હશે, મારા ઘરે નહીં. મારા મમ્મીને ગમે એ બોલી દે, બાપાને ગમે એ બોલી દે, મારી બેનને ગમે એ બોલી દે. એમ તો થોડા આવે કંઈ. નહીં નહીં, જુઓ, મારી બેન બરાબર રીતે તમારી સાથે વર્તન કરશે, તમારા ઘરમાં બરાબર રીતે બધા સાથે વર્તન કરશે. એવું કંઈ પણ નહીં થાય જેના કારણે તમને દુઃખ થાય. અરે તમારી બેન જો સરખી રીતના ઘરમાં રહી હોત ને તો આ બધી માથાકૂટ થાત જ નહીં. તમારી બેને તમારા ઘરે આવવાનો વારો જ ન આવત. જુઓ, કંઈક તો પ્રશ્ન બન્યા હશે ને જેના કારણે તમારી બંને વચ્ચે આવા ઝઘડાઓ થતા હોય. આળસ, તમારી બેનની આળસ સૌથી મોટી જે તકલીફ છે ને તમારી બેનની. એણે ઘરમાં કાંઈ કરવું નથી. લગ્ન કરીને મારા ઘરમાં આવી તો ઘરને સંભાળવાની જવાબદારી એની હોય, પણ એ બધું મારી મા ઉપર થોપી દે. બધું સાસુમાં કરે, આવું મારે બધું સાસુમાં કરે. સારું લાગે? આવું તો તમે જીજ્ઞાને પણ કીધું હતું ને. જીજ્ઞાએ મને બધું જ કીધું. અમે મારી બેન અમને કહેતી હોય તો અમે પણ તમને કહી શકીએ ને કે તમે આવું વર્તન નહીં કરો. ખરાબ રીતે પત્નીની વાત થોડી માનવી પડે. મમ્મી પપ્પા છે મારા ઘરમાં તે, તો છતાંય હું જીજ્ઞાની વાત માનું છું. જીજ્ઞાને પૂછજો એકવાર, એ કે એમ જ થાય છે. મારી વાત સાંભળો. તમારી બહેનના છે ને અલગ અલગ રૂપો છે. તમારા ઘરે આવે એટલે સાવ ભોળી સીધી સાદી, એનાથી સારી સ્ત્રી કોઈ દુનિયામાં હોય જ ન શકે એવું વર્તન કરે. અને અમારા ઘરે આવે એટલે એકદમ ચૂડેલ જેવી થઈ જાય. વર્તન એવું એટલે એની સાથે વાત કરો નહીં ગમે. ગમે એમ તો મોઢું તોડી લે. આજુબાજુવાળા સાથે લડાઈ ઝઘડા બોલા ચાલી. સોસાયટીમાં કોઈની હારે સારું નથી રહી. બોલો શું કરું? હવે એવું કંઈ નહીં થાય. તમે ઘરે આવો અને એને તેડી જાઓ. અમે જવાબદારી લઈએ છીએ. મારા પપ્પાએ પણ મને કીધું છે કે ગોવિંદ કુમારને સમજાવીને કહો કે મીરાને તેડી જાય. મીરાની જવાબદારી અમે લઈશું. મીરાને અમે સમજાવી દઈશું. અને હવે બીજી વાર ક્યારેય પણ કોઈ પણ ભૂલ નહીં થાય એની જવાબદારી લઈશું. બસ
આ બધી માથાકૂટ કરવા કરતાં જો હું તો મારી બેનને હજી મારા ઘરે લાવ્યું જ નથી, બરાબર. હું નથી ઈચ્છતો કે મારા કારણે મારી બેનનું ઘર બગડે. એવું બાકી- થશે. તમે આવું કરશો તો એવું જ થશે ને. જીજ્ઞા ત્યાં તમારા ઘરે આવી જશે, મીરા અહીંયા રહેશે, વાત વધશે. એવું નહીં વધવા દઈએ વાત. ભલે તમારી બેન તમારા ઘરે રાખો, અમે અમારી બેનને અમારા ઘરે નહીં લાવીએ, કારણ કે હું નથી ઈચ્છતો કે મારા કારણે મારી બેનનું ભવિષ્ય બગડે, એની જિંદગી ખરાબ થાય, સમજ્યા? એટલે એટલું તો અમે સમજીએ છીએ. અમે વિચારી લે કે આટલું સમજતા હોય તો તારી બેનનો મતલબ તમારી બેનનો વાંક ક્યાંક ને ક્યાંક તો હશે જ ને. હોય જ. હા કારણ કે એણે એકવાર પણ એવો વિચાર ન કર્યો કે મારા ભાઈનું ઘર ભાંગી જશે. હા આમાં મારા ભાઈનો શું વાંક છે? પણ હું કરું છું વિચાર. હું નથી ઈચ્છતો કે મારી બેનનું ઘર ભાંગે, કારણ કે મારા માટે મારા જીવન કરતાં મારી બેનનું જીવન સારું અને સુખમય વીતે ને એ હું ઈચ્છતો એક ભાઈ તરીકે. સાચી વાત છે તમારી, પણ હું પ્રયત્ન કરીશ કે હવે મારી બેન કોઈ ભૂલ નહીં કરે તો, અને તમારી પાસે માફી પણ માગી લઈ તો. જો એમ તો તમારી બેનમાં પરિવર્તન આવવું શક્ય નથી, તોય હું મારા મમ્મી પપ્પાને વાત કરી લઈશ. જો એ લોકો રાજી થઈ જાય તો પછી હું આવી જઈશ. એ લોકો ના પાડે તો પછી તોબા, છૂટાછેડાના શું બોલો તમે? કાગળિયા તૈયાર રાખશું. અરે પણ- તમારી બેનને આવે ને સાઈન કરાવીને છૂટી કરી નાખશું. ના ના ના, જો આવું કંઈ ના વિચારાય. આવું વિચારવાથી આપણા સમાજ કુટુંબમાં કેવી વાતો થશે તો વિચાર. કાંઈ વાતો થશે નહીં. અને મારી કરતાં લાજ છોકરાઓ છે જેને મળી જશે હશે. સારા. આ જીજ્ઞા અને મીરા વચ્ચે અમારી વચ્ચે સંબંધ જ તૂટી જશે સાવ. કારણ કે જીજ્ઞા સાથે તમે વિચાર તો કરો કે એ કેવું વિચારશે કે મારા ભાઈ સાથે છૂટું થઈ ગયું તો હવે મારે આની સાથે નણંદ સાથે કંઈ સંબંધ નથી રાખવો. હું તમને 100% ખાતરી આપું છું કે મારી બેન મારા ઘરમાં તમને પૂછ્યા વગર નહીં આવે. બસ બીજું કંઈ. બીજું કંઈ નહીં. હું એટલો જ તમને વિશ્વાસ અપાવું છું કે જલ્દી બધું ઠીક થઈ જશે અને તમે જલ્દી ઘરે આવો સામેથી અને લઈ જાઓ એને. ઠીક છે, હવે તો હું વિચાર કરીને આવું છું તમારા ઘરે. ઠીક છે, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી- ચા પાણી કરવા? ના ના તો હાલો ઉપર જઈએ. ના 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 ના. કેમ અહીંયા આરામથી બેઠા છો? શું છે ભાઈ? ના, મજા આવતી છે તને આ બધું કરીને? શું થયું? કેમ આવીને આટલો ઉકળે છે? કેમ? તારે તો ખુશ થવું જોઈએ ને કે તને મજા આવે છે. ત્યાં સુધી મને એમ હતું કે તું જે કંઈ પણ કહેતી હતી ને એમાં તું સાચી છે, પણ એવું નથી બન્યું. અરે પણ થયું છે શું? આવીને સીધો ઉકળે છે કેમ? કોઈ કઈ શરમ કીધું? આવી જોઈએ તને. કઈ વાતની? એ જ કે તું ઘરમાં કામ નથી કરતી, ત્યાં નાટકો કરે છે અને ઉપરથી વાંક એ લોકોના કાઢે છે. અચ્છા, તો તને કહી દીધું કોઈએ કઈ કે તું આવી ગયો? કાન કોણે ભર્યા તારા? ગોવિંદભાઈને મળવા ગયો તો મળીને આવ્યો, વાત કરીને આપ્યો. તારી હિસાબે હાથ પણ જોડ્યા મેં. કહ્યું કે તમારી બેન ક્યારેય નહીં સુધરે અને મારે એની સાથે ડિવોર્સ લેવા છે. તો સારું, ડિવોર્સ તો મારે પણ જોઈએ છે. જે ઘરમાં મારી કોઈ ઇજ્જત ન હોય ને ત્યાં મારે પણ રહેવું નથી. આટલો જ ફરક છે તારામાં ને એનામાં. એણે મને એમ કહ્યું કે હું તમારું ઘર ભંગાવા નથી માગતો, મારી બેનનું ઘર તોડાવવા નથી માગતો, અને તું તારા ભાઈ વિશે જરાક પણ નથી વિચાર કરતી. શું વિચાર? મારા ભાઈએ મારું વિચાર્યું? એ માણસે 2 દિવસ ઘરમાં પૂરીને રાખી ત્યારે ભાઈ ક્યાં ગયો હતો? જુઠ્ઠું શું કામ બોલે છે? જુઠ્ઠું બોલું છું? એ લોકો એવા માણસો છે કે તને રૂમમાં પૂરી રાખે ને ના. તું ચૂપચાપ રૂમમાં પૂરાઈ રહે. મને ખબર છે તું કેટલું બોલે છે ને કેટલું નહીં. જો તારી બાઈડીએ તને ચડાવ્યો હોય કે ગોવિંદે ચડાવ્યો હોય ને તો મારે નથી સાંભળવું આ બધું. તને ખબર હોવી જ જોઈએ કે હું ખોટી નથી એમ. તું ખોટી જો અને ખોટી જ રહીશ. એટલે રહેવા દે, આ નાટક બંધ કરી દે. કયા નાટકની બધાને વાત કરે બધી છે? ખબર પડી ગઈ છે. પપ્પાને ને મારે પણ વાત થઈ ગઈ છે. મેં ફોન કરીને પપ્પાને બધું જ કહી દીધું છે કે પપ્પા આમાં વાંક બધો બેનનો જ છે. પહેલાં જીજ્ઞા કહેતી હતી ત્યારે નહોતો માનતો, તારો પક્ષ લેતો હતો, પણ હવે નથી લેવાય એમ. કારણ કે હવે બધી બાજુથી એક જ જવાબ આવે છે, તું તારો વાંક છે અને તું આ બધું ખોટું બોલીને શું કરવા માંગે છે ને મને બધી ખબર પડે છે. પણ આપણે સંબંધ અંદરો અંદર થયા છે, સામ સામે થયા છે, તને ખબર નથી ને. તને તો એમ હશે કે હા હું જે કહીશ ને એ મારા ઘરના સભ્યો માની લેશે બધું. કેવો માણસ છે? મને તો એમ હતું કે મારો ભાઈ મારી વાત માનશે, પણ તું તો બીજાની વાતોમાં આવી જાય છે. આટલો છીછરો તું પહેલા નહોતો. હવે ખબર નહીં શું થયું છે તને. છીછરો છીછરાપણું તો તું કરે છે. તું નથી જોતી કે તું શું કરી રહી છે? જો તું વધારે બોલી રહ્યો છે મારી સાથે. તકલીફ પડી રહી છે? હા, વાહ, આ જ વાંધો છે કે પોતાનો પતિ જ્યારે ખીજાતો હોય ને તને ત્યારે સાંભળી લેવાય. કઈ વાતની વાત કરે છે?
પતિ જુગાર રમે, દારૂ પીવે, ઢોર માર એ જોઈ લેવાનું, એ સાંભળી લેવાનું. એવો માણસ છે શું કામ એને બદનામ અરે કરે બહુ સારા સારો માણસ માણસને? હોય તો તું જ જતો રહે ને ત્યાં. મારે ક્યાં જવાની જરૂર નથી, તારે જવાનું જ ત્યાં. અને ચૂપચાપ ત્યાં ને ત્યાં રહેજે. તારે જે સહન કરવું પડે એ કરજે, પણ આ ઘરમાં હવે બીજી વાર પગ નહીં મૂકતી તું, સમજી? આ કહેવા માંગુ છું. અને પ્રેમથી મેં એમને કીધું છે કે અમે તને મનાવી લેશું અને એ તને તેડવા માટે આવશે, એની સાથે જતી રહેજે. બોલી લીધું, બોલી લીધું. સાંભળી લીધું, જઈ શકે છે તું. જઈ શકું છું ખરેખર હા? સાવ બદલાઈ ગઈ છે તું. હું બદલાઈ ગઈ છું હા ખરેખર? હા, તારા મોઢા ઉપર દેખાય આવે છે, રંગ બદલાઈ જાય છે તારા. મારે કોઈ બહેસ નથી કરવી. મારે શું કરવું છે ને હું વિચારી લઈશ. તમારે લોકોને શું કરવું છે ને તમે લોકો વિચારી લો. અમારે ને અમે વિચાર લીધું કે તને આ ઘરમાંથી પાછી તારી સાસરીએ મોકલવાની છે. બસ સમજી લીધું. ઘરમાં હતી તો ગઈ ક્યાંય? મને શું હા. ખબર? થોડી કઈ 24 કલાક એનું ધ્યાન રાખવું. આપણે આમ કીધા વગર જતી રહી, એ ક્યાં ગઈ છે મારી દીકરી? એ તો એમને આદત છે, અહીંયાથી કીધા વગર અહીંયા આવતા રહ્યા, અહીંયાથી કીધા વગર બીજે ક્યાંક જતા રહ્યા. હવે બહુ બેટા બસ હવે તમે જે સમજો છો ને મારી દીકરીને, એ દીકરી મારી નથી. એ તમને તો બસ મીરાનો જ વાક દેખાય છે, બીજા કોઈનો તો વાક જ નથી દેખાતો. એટલું એટલું થઈ ગયું તો હજી સ્વીકારતા નથી. લે એ તો મારો ભાઈ જ જાણે તમારી દીકરી કેટલી ઓછી છે ઈ. ઘર છોડીને જવું પડે દીકરીને, એ કે સારું હોય એના માટે. એ ક્યાં અત્યારે જાતી ગઈ છે કોને બિચારી? ખબર ક્યાં ગયો છે. હવે અહીંયા એને શું દુઃખ હતું એકદમ મન કયો હાલો મારા ભાઈના ઘરે દુઃખ હશે. હવે આ તો એના બાપના ઘરનું છે, તો બાપના ઘરે શું દુઃખ હોય? પણ તમારી દીકરીને છે ને આમ જોવું ખોટું ના લગાડતા, પણ ભાગવાની આદત પડી ગઈ છે, બીજું કઈ નથી હવે આમાં. હવે જવા દે, આ તારા લીધે જ વહી ગઈ. ઘરમાં મારી દીકરી આવી તે દુની તે શાંતિ લેવા નથી દીધી. વળી ગયું મારા ઉપર. આ તો તારા ઉપર જ હોય ને. મેસેજ આપ્યો છે. શું છે? શું કહે છે? મીરાનો મેસેજ છે. હા, એ ફોન કરાય ને એને પણ કે વાંચતો ક્યાં રખડતી છે. લખ્યું છે કે મારી ચિંતા કરતા નહીં, હું હવે ઘરે ક્યારેય પાછી નહીં આવું. લ્યો. પણ એવું તો ક્યાં જઈશ આપણી મોટી દુનિયામાં તું? તમે લોકો વિચારતા હશો કે હું ક્યાં ભાગી ગઈ, પણ મેં વિચારી લીધું છે કે હવે હું ક્યારેય તે મારી સાસરીમાં જવા માગતી નથી. કેમ કે ભાભીએ, મારા પતિએ, બધાએ મારી સાથે બહુ ખોટું કર્યું છે. એ લોકો પહેલેથી જાણતા હતા કે ગોવિંદનો સ્વભાવ કેવો છે. દારૂ, જુગાર, સટ્ટાઓ રમવું, આના સિવાય બીજું કંઈ કામ કર્યું નથી. મને અવારનવાર મારતો હતો એ વાત સાચી છે. પહેલાં શરૂઆતમાં હું બધું સહન કરતી રહી. મેં ક્યારેય કોઈને કહેવાની હિંમત ન કરી, પણ પછી રોજનું થઈ ગયું હતું. હું થાકી કંટાળીને ના છૂટકે પિયર પાછી આવી. તો પહેલી વાર તમે સમાધાન કરીને મને મોકલી દીધી, બીજી વાર આવી, બીજી વાર મોકલી દીધી, અને હવે ત્રીજી વાર આવી તો ફરીથી તમે મોકલવાની તૈયારી કરતા હતા. પણ હવે હું જવા નથી માગતી. પપ્પા, મમ્મી, મને માફ કરજો. હું હવે મારી જિંદગી મારી રીતના જીવી લઈશ. આવડી મોટી દુનિયામાં ક્યાં એકલી તું કરે શું બેટા? આગળ પણ લખ્યું છે હું વાંચ તો જટ. કે કદાચ હવે જો હું એકલી નહીં જીવી શકું ને તો જીવ ટૂંકાવી દઈશ, પણ તમારા ઘરે પાછી નહીં આવું. આ છોકરાઓ છે ને, આપણી જ ભૂલ છે. એ આપણે એ છોકરીને સમજી નથી ગયા. બિચારી છે ને કેટલું પીડાણી, કેટલી તકલીફમાં રહી, અને તેમ છતાં આપણે એને પાછી મોકલા કરે. એ તમને જો આ બધું જિજ્ઞા બહુ, એ તમે તમારા ભાઈનું ઢાંકોમાં બહુ જે હોય આ જો ખુલ્લું પડી ગયું છે. મારો ભાઈ કઈ છે જ નહીં, આ તમારી દીકરી જ ખોટી છે. હશે ક્યાંક કોકારે લફરું એટલે ભાગી ગઈ, બીજું કઈ નથી. હવે એ હવે સારું બોલો એના માટે. એ તો આ ઘર છોડીને વહી ગઈ છે. એને ગોતવા જાઉં ને તો નહીં મળે. મારી દીકરીની મને ખબર છે હોય. હવે એક પણ શબ્દ ન બોલતી મારી બેન વિશે. રહી વાત તો તારો ભાઈ, તારા ભાઈમાં કોઈ વાંક નથી એમ? એ બહુ સારો છે એમ? હું જાણીને રહીશ. ને જો તારો ભાઈ ખોટો નીકળ્યો ને, પછી તું પણ આ ઘરમાં નહીં રહે.
હા કદાચ મારા ભાઈનો વાંક હોય તો એમાં મારો શું વાંક હોય? કેમ ભૂલ મારા ભાઈએ કરી હોય તો અત્યાર સુધી એની સાથે જે કંઈ પણ થતું હતું તને તો ખબર જ હશે ને કે મારી બેન સાચી હતી કે ખોટી. આટલું સહન કરતી હતી બિચારી, તો તું તારા ઘરમાં કહેવાના બદલે એનો વાંક કાઢતી હતી કે એને રહેતા નથી આવડતું? વિચાર તો ઘર બિચારી કેવી રીતના બધું સહન કરતી હશે. અને બિચારી હાવ કેવી સહન કરી કરીને થઈ ગઈ. અરે અહીંયા આવી તો તમને જરાય ગમતું નહોતું. એ વાતે વાતે તમે એની પાસે કામ કરાવો ને ઓલું કરાવો ને આમ નથી કરતા ને તેમ નથી કરતી. બિચારીને લોહી પી જતા એ છોકરીનું તો. હવે લ્યો એને તો છુટકારો લઈ લીધો ને કદાચ મારી છોકરી છે ને કોઈ ખોટું પગલું ભરશે ને તો એ આ દુનિયામાંથી વહી જાય ને તો સારું. આવા દુઃખમાં જીવવું એના કરતાં હું તો એને કહું. શું ફેર પડે? આપણે દીકરી વગરના થઈ જાવ એને કાંઈ ફેર નથી પડવાનો. જીવે કે મરી જાય એને સારું તો કામ. સારું. જેવી રીતના મારી બેન ઘર વગરની થઈ છે એવી રીતના એની બેન પણ થશે. એને પણ ખબર પડવી જોઈએ ને કે કોઈ પારકી સ્ત્રીને આપણે એવી રીતના હેરાન કરીએ તો સામેવાળાને કેટલી તકલીફ થતી હશે. જીજ્ઞા ઉપર હું પણ હાથ ઉપાડીશ, હું પણ એને મારીશ, હેરાન કરીશ, અને પછી તું તારા પિયર જઈને કહેજે. ત્યારે ખબર પડશે તારા ભાઈને કે એ મારી બેન સાથે જે કંઈ પણ કરતો તો એ સાચું હતું કે ખોટું. અરે મેં એના હાથ જોડ્યા હતા. મને એની વાત ઉપરથી લાગતું નહોતું કે એ સારો માણસ હોય. અને તમને ખબર છે હું ત્યાં ઊભો તો છતાંય તેના ફોનમાં કન્ટિન્યુઅસ કોઈના મેસેજ આવતા હતા. કદાચ તો હું કહી શકું કે તારો ભાઈ લફડાબાજ છે. હા તો સારું કહેવાય કે મારી બેને તારા ભાઈની પોલ નથી ખોલી. બાકી ખબર પડત તમને લોકોને. અને જો કાયદેસર પગલાં ભર્યા હોત ને કેસ કર્યો હોત ને તો તારો ભાઈ જેલમાં હોત. તો તને ખબર પડત કે તકલીફ કોને કહેવાય. સારી રીતના ને સાચવીને કેમ રહેવું ને એ તમારે શીખવાની જરૂર હતી, નહીં કે મારી બેનને. જીજ્ઞા તને તો શરમ આપવી જોઈએ. તું તો એક સ્ત્રી છો ને. મારી બેન ઉપર તને દયા ન આવી? કદાચ દયા દાખવીને તે તારા ઘરવાળાઓને સમજાવ્યા હોત ને તો આજે એ આ ઘર છોડીને ગઈ ના હોત. અને ઉલટાના અમે ખુશ થાત કે તે મારી બેનને સાચી બાજુ સાચી દિશામાં સાથ આપ્યો તે. પણ તું એવું તો કંઈ કરી જ ન શકી. હા તો અમારી દીકરી હવે તો એનું દાંપત્ય જીવન એ ખોયું અને આખી જિંદગી એને બસ એને એકલા રહેવાનો વારો આવ્યો. હવે એ છે ને જીદીલી છે એટલે ક્યારેય પાછી નહીં આવે. તમે ચિંતા નહીં કરો. પણ ચિંતા તો થાય ને બેટા. એને મનાવીને લઈને પાછો આવું છું ઘરે. આવી હાલતમાં એને કંઈ પણ ખોટા વિચારો આવશે ને ઊંધું પગલું ભરશે તો આપણે જિંદગીભર ક્યારેક. પણ ક્યાં ગોતી છે નહીં ક્યાં ગઈ હોય કોને ખબર. હું પ્રયત્ન કરું છું પપ્પા, હજી દૂર નહીં કહેવાય. હા હું ગમે ત્યાંથી એને ગોતીને ઘરે લાવવાની કોશિશ કરું છું. અને હવે મારી બેન ઘરે આવે ને તો એનો વાંક ના આવવો જોઈએ કોઈ. સમજી તું? પપ્પા હું જાઉં છું. આ સામ સામે કરવામાં ખોટું પાત્ર જ્યારે મળી જાય ને આપણને ત્યારે આપણે હોય કે સામેવાળા હોય એ કોકે ને કોકે સહન નિર્દોષ હોય ને એને સહન કરવાનું આવે. અને એમાં જ્યારે ખોટા પેંતરા કરીને પોતાના પરિવારલક્ષી કાવતરા કરે ને ત્યારે તો સામેવાળાનો દાટ વળી જાય બિચારાનો. ભગવાન કરીને મારી દીકરી પાછી આવી જાય.